નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ચાલી રહ્યું છે। બે જૂના વિરોધીઓ વસાવા વર્સિસ વસાવાની ફાઇટ આ વખતે ખરેખર ખૂબ ગંભીર બની ગઈ છે। સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો અને એ વાતનો દાવો કરવામાં આવ્યો કે ખુદ કલેક્ટર દ્વારા આ વાત એમને કહેવામાં આવી છે। સામે ધારાસભ્ય ગિન્નાયા અને ધારાસભ્યએ કહ્યું કે કલેક્ટરે કોઈ આવી વાત કરી નથી। બે વિડીયો સામે આવ્યા એ પછી છેલ્લા ઘણા સમયથી 3-4 દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે એટલે મોટું સ્વરૂપ ધારણ કર્યું। આમ તો આ આગ જમીન નીચે ઘણા સમયથી સળગી રહી હતી, પણ 3-4 દિવસથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલા આ વિવાદમાં કોકડું ત્યારે ગૂંચવાયું જ્યારે કલેક્ટર બંને બાજુ બોલતા દેખાયા। જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા એમની પાસે ગયા અને પૂછ્યું કે સાહેબ, મેં તમારી પાસે ક્યારે 75 લાખ રૂપિયા માંગ્યા છે? આ વાત સાચી છે કે ખોટી, તમે જ કહો। તો કલેક્ટર કહે છે કે ભાઈ વાત ખોટી છે। અને જ્યારે સાંસદ મનસુખ વસાવા એમની પાસે જાય છે તો એ પોતે કહે છે કે હેલીપેડ ઉપર કાર્યપાલક ઇજનેર સાથે જ્યારે વાત થઈ હતી ત્યારે એમણે 75 લાખ રૂપિયા લીધાની વાત સ્વીકારી હતી। હવે આમાં કલેક્ટર કોને સાચું કહી રહ્યા છે, કોને ખોટું કહી રહ્યા છે, મામલો ફરી ગૂંચવાઈ ગયો છે। सांसद તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો। એટલે અમે પૂછવાયા, સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને? હા, બસ તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ। તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે। માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડીડીયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી, તો એ વાત ખોટી છે, પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી।